હરે હર મહાદેવ મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. આજે હું ફરીવાર ગઢપુર સ્વામિનારાયણ બીએપીએસ મંદિરનો તમારા ને તમારા જ માટે, ફક્ત ને ફક્ત તમારા જ માટે હું આજે વિડીયો ફરી વખત શૂટ કરવા જઈ રહ્યું છું. પહેલી વખત જ્યારે મેં ગઢપુર સ્વામિનારાયણ બીએપીએસનો જે વિડીયો શૂટ કરેલો હતો અને વ્લોગ મૂકેલો હતો, એમાં મને તમારા બધાનો ખૂબ જ સારો સપોર્ટ મળેલો અને ખૂબ જ સરસ તમારો બધાનો રિસ્પોન્સ હતો. તેમાં મને 29,000 વ્યૂઝ આવેલા છે, તો તેના માટે ખૂબ ખૂબ થેન્ક યુ. અને આ વ્લોગ ફરી વખત હું લઈને આવી ગઈ છું. અહીંયા ખૂબ જ સરસ મજાનો એક ભવ્ય દ્વાર છે એન્ટર થતાં જ, અને અહીંયા થોડું ફુવારાને એવું છે, એટલે છોકરાઓને જોવાની ખૂબ જ મજા આવે એવું છે. આ જો યજ્ઞદ્વાર છે. યજ્ઞદ્વારમાં પણ એકદમ ઝીણી ઝીણી કોતરણીવાળું વર્ક છે, એટલે એકદમ જે જૂનવાણી વર્ક કહીએ ને, જે કોતરણી વર્ક એ છે. અને અહીંયા જ એન્ટર થતાં ભગવાન સ્વામિનારાયણ માણકી ઘોડી ઉપર બિરાજમાન છે તેવું દ્રશ્ય અહીંયા જોવા મળે છે. આ બ્લોગમાં મને પણ અત્યારે તમારા સપોર્ટની ખૂબ જરૂર છે, તો આ વિડીયોને પણ વધુને વધુ શેર કરો અને કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં. સો આ વિડીયોને પણ આપણે 29,000 વ્યૂઝ કરતાં પણ વધારે વ્યૂઝ આમાં જોઈએ છે, તો આ વિડીયોને વધુને વધુ શેર કરો. અહીંયા ભગવાન સ્વામિનારાયણ ક્યારે આવ્યા અને ક્યારે કેવી રીતે અહીંયા ફરતા હતા અને ક્યારે મંદિરની સ્થાપના કરી એ ડિટેલ્સમાં લખેલું છે. હું બહુ ડિટેલમાં રીડ નથી કરતી, જેથી તમને પણ જોવાની મજા આવે, આ વ્લોગ લાંબો ના થાય. પછી અહીંયા એક ભક્ત શ્રી જીવા ખાચરનો દરબારગઢની એક દર્શન યાત્રા છે, જે તમારે જોવું હોય તો અહીંયા દરબારગઢનો પ્રવેશ ટાઈમ સવારે 9 થી 11:30 સુધીનો છે, અને સાંજનો પણ અહીંયા ટાઈમ લખેલો જ છે. 4 થી 6:30નો ટાઈમ સાંજનો છે, તો તમે જરૂરથી વિઝિટ કરી શકો છો. અહીંયા એન્ટર થતાં જ ખૂબ જ બધી સીડીઓ છે. જો તમે ઉંમરલાયક હો, બાળકો હોય, તો તમે સીડી ના ચડી શકતા હોય તો પાછળની તરફ પણ એક બીજો રસ્તો છે, જ્યાં તમે તમારું વ્હીકલ લઈ જઈ શકો છો, અને ચડવા માટે ખૂબ જ ઓછી સીડીઓ જ રહેશે. તો અહીંયાથી હું એટલે આવી જેથી તમને અહીંયાનો વ્યૂઝ દેખાય. અહીંયા આજુબાજુ ગાર્ડન્સ ને એવું છે. તો આપણે મંદિરમાં પહોંચી ગયા. મંદિરમાં થોડુંક સનસેટ પણ પોઈન્ટ ઓફ દેખાય છે, તો સનસેટ જોવાની પણ ખૂબ મજા આવે છે. અહીંયા ફ્લાવર્સ પણ છે. તો આ કયા ફ્લાવર છે, જો તમને ખબર હોય તો પ્લીઝ જરૂર કમેન્ટ કરજો. અહીંયા એટલા બધા પક્ષીઓ જોવા મળી રહ્યા છે. એટલું સુંદર એટમોસ્ફિયર લાગે છે, જુઓ તમે, એટલું સરસ લાગે છે. ગ્રીનરી લાગે છે. અને અહીંયા પ્રદર્શન પણ ચાલુ છે. આ તરફ પ્રદર્શન છે, ત્યાં તમે પ્રદર્શન પણ જોવા જઈ શકો છો. તેનો ટાઈમ પણ એ જ છે, તો તમે એક્ઝિબિશન માટે તમે જઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો, એનો ટાઈમ પણ અહીંયા લખેલો છે. જે પેલું દરબારગઢનો ટાઈમ છે, એ જ અહીંયા આ ટાઈમ છે એક્ઝિબિશનનો. તો એક્ઝિબિશન જોવામાં પણ ખૂબ જ મજા આવે છે. જો તમારી પાસે 1 કલાકથી વધુ ટાઈમ હોય તો તમને ત્યાં જોવાની વધારે મજા આવશે. એન્ટર થતાં જ ગણપતિજી અને હનુમાનજી દાદાની સરસ મજાની મૂર્તિ છે, અને આ મંદિર આખું વ્હાઇટ આરસનું બનેલું છે. ઉપર જ અહીંયા ભગવાનના તમને દર્શન કરાવી દઉં. ગોપીનાથજી મહારાજ, ઘનશ્યામ મહારાજ અને રાધિકાજી છે. ખૂબ જ સરસ મંદિર છે. એટલું શાંત વાતાવરણ લાગે છે, અને એટલો ઠંડો પવન આવે છે, અને ગ્રીનરી દેખાય છે, તો ખૂબ જ મજા આવે એવું છે આ મંદિર. ઘનશ્યામ મહારાજ, ગોપીનાથજી અને રાધિકાજી છે, તો તમે દર્શન કરી લો. હું થોડું ઝૂમ કરું જેથી તમને ક્લિયર વિઝન આવે. તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં પણ એકદમ ગોલ્ડન છે, જે સોનાનું બનાવેલું છે, અને ખૂબ જ સરસ અહીંયા મૂર્તિ છે. તમે અહીંયા જરૂરથી વિઝિટ કરજો. અહીંયા રહેવા જમવાની સુવિધા પણ ખૂબ જ સરસ છે. મેં મારો જે જૂનો વિડીયો છે તેમાં બધી જ ડિટેલ આપેલી છે, રહેવા જમવાની અને પાર્કિંગની સુવિધાની બધી જ ડિટેલ તેમાં આપેલી છે. અહીંયા હું નીચે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એ વિડીયોની લિંક આપી દઈશ, તો તમે જરૂરથી એ વિડીયો બી ચેકઆઉટ કરજો, અને બધી જ ડિટેલ એમાં આપેલી છે, તો તમે જાણી શકો છો. તેમ છતાં આ વિડીયોઝનું લોકેશન અને એમનો કોન્ટેક્ટ ડિટેલ ને બધી જ ડિટેલ હું જે બી મળે તે હું આમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, જેથી તમે કોન્ટેક્ટ કરીને જાણકારી લઈ શકો. અને બીજું, અહીંયા જો આ વ્યૂઝ પણ ખૂબ જ સરસ છે. આ રમાઘાટ છે. અહીંયા ભગવાન નાહવા આવતા, અને સનસેટ પોઈન્ટ પણ જોવા મળે છે.
તો ખૂબ જ સરસ અહીંયા વ્યૂ છે, એકદમ ગ્રીનરી પ્લસ પાણી, અને એટલું સરસ લાગે છે, શાંત વાતાવરણ. આખું જ ગઢડા અહીંયાથી દેખાય છે, તમે જોઈ શકો છો. અહીંયાથી રમાઘાટ છે, અહીંયાથી વહે છે પાણી અને છેક આગળ સુધી આવે છે. અહીંયા લોકો નાહવા પણ આવે છે. અહીંયા પ્રદક્ષિણા ફરતા જ બ્રહ્મ સ્વરૂપ શ્રી યોગીજી મહારાજની પણ મૂર્તિ છે, તો તમે અહીંયા દર્શન કરી શકો છો. એવી જ રીતે અહીં બાજુમાં પણ બ્રહ્મ સ્વરૂપ શ્રી ભગતજી મહારાજની મૂર્તિ છે, તેના પણ તમે દર્શન કરી શકો છો. અને પ્રમુખ સ્વામી મહારાજની પણ મૂર્તિ છે. તો પાછળની તરફ પ્રદક્ષિણા ફરતી વખતે આ 3 મૂર્તિ આવેલી છે, તો તે પણ તમે દર્શન કરી શકો છો. આ બાજુ ભોજનાલયને એવી બધી વ્યવસ્થા છે. મેં તમને કીધું તેમ જૂના વિડીયોમાં મેં બધી જ ડિટેલ આપેલી છે, તે તમે ચેકઆઉટ કરી શકો છો. આ અહીંયા મંદિરનું વ્યૂ છે બહારની સાઈડ, અને નીચેની તરફ અહીંયા ઘનશ્યામ મહારાજને તમે જળ ચડાવી શકો છો. અહીંયા પણ આખું ગોલ્ડન જે બેકગ્રાઉન્ડમાં એટલું ગોલ્ડન છે, અને મૂર્તિ પણ ગોલ્ડન છે, તો એટલું સરસ લાગે છે દેખાવમાં મૂર્તિ. અને અહીંયા તમે અભિષેક ચાલુ હોય છે, તો તમે અભિષેક પણ કરાવી શકો છો. અહીંયા ભગવાનની બીજી બધી પ્રસાદીની વસ્તુઓ બહુ બધી છે, પણ ત્યાં થોડું અંધારું હોવાને લીધે હું તમને ક્લિયર બતાવી શકતી નથી. તમે જ્યારે પણ ત્યાં જાઓ તો આ બધી પ્રસાદીની વસ્તુઓ છે તે જોવાનું ભૂલતા નહીં. હું ટ્રાય કરું જેટલું બને ત્યાં સુધી તમને બતાવવાની, બટ અહીંયા અંધારું હોવાને લીધે ક્લિયર દેખાતું નથી. સો બસ આ વિડીયો હું અહીં જ પૂરો કરું છું. આવા વિડીયોઝ અને વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, આ વિડીયોને લાઈક કરી દો, અને કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.